ગામના સરપંચ શ્રી, નિવૃત્ત ડીવાયએસપી ખાટ સાહેબ, આ ઉપરાંત અમારા ઘણા બધા અહીંયા નિવૃત્ત પોલીસ ડિપાર્ટમેન્ટના બધા વિભાગના છે, એ બધાને યાદ કરી, સર્વ જ્ઞાતિને યાદ કરી બહુજન હિતાય અને બહુજન સુખાયના સામાજિક કાર્ય થતા રહે એ આશા સાથે અત્યારે એક નવા બિલ્ડિંગમાં જયારે અહીંયા ઉભા છે એના પાયામાં કોઈ પણ કીડી મકોડો ખિસકોલી કઈ પણ દરબાઈ ગયો હોય, એનો આત્મા અત્રે તત્ર સર્વત્ર ક્યાંય પણ ફરતો હોય તો એને યોગ્ય એ નહીં મળે. અહીંયા જયારે પૂજા થશે એ પહેલા સર્વશ્રેષ્ઠ પૂજા તો એ છે નવચંડી યજ્ઞ, અને નેત્ર યજ્ઞમાં નેત્ર યજ્ઞ પ્લસ છે. એટલા માટે આવી જગ્યામાં સરસ એક કેમ્પનું આયોજન થયું છે અને પહેલી વખત થયું છે. અને ગામમાં મને આજ સુધી એવા સમાચાર મળતા કે જાલંબ ખાટના મુવાડા જાઓ તો 15-20 પોલીસ વાળા મળે તમને એમ કે, અને નિવૃત્ત માણસો મળે. જયારે એનાથી પણ પ્લસ મને જયારે સમાચાર મળતા હોય એટલે મારા માટે બહુ ખુશીનું, કારણ કે એક કહેવાય છે ને વીરોની ભૂમિ એમ, એટલે આ એક ક્રાંતિની ભૂમિ કહેવાય એટલે સારું છે. અને ખાખી વર્દી એટલે એક પવિત્રતાનું પ્રતીક છે. અને હમણાં જ 26મી જાન્યુઆરી ગઈ છે, બરાબર છે, અને એના પછી 15મી ઓગસ્ટ, જે 26મી જાન્યુઆરી પણ ગઈ છે અને 15મી ઓગસ્ટ વચ્ચે 6 મહિનાનો 7 મહિનાનો જે ગાળો છે એમાં જે ક્રાંતિવીરોને આપણે યાદ કરીએ છીએ, સમસ્ત ગામને યાદ કરીએ છીએ, નિવૃત્ત માણસોને યાદ કરીએ છીએ. ખાસ કરીને મારે એટલા માટે અહીંયા કેમ્પ કરવો હતો કે ગામડામાં તો છૂટાછવાયા મકાન છે, પણ કોરોના કાળમાં આપણા વચ્ચેથી કોઈ જતું રહ્યું હોય અને ત્યાર પછીની કોઈ નાની મોટી બીમારી, કારણ કે ઘેર ઘેર ડાયાબિટીસ અને બીપીની એટલી બધી બીમારી આવી ગઈ છે કે જે અત્યારે વિચાર ન કરાય. એના માટે આપણા ગામમાં શાંતિ પ્રવર્તે. બીજી વસ્તુ કે આટલા બધા વ્યક્તિઓ જયારે સારા સારા જોબમાં હોય અને શિક્ષણનું સ્તર આવા નાના ગામડામાં, નાના મોવાડામાં અને આવા વિલેજ પ્લેસમાં જે માણસો આગળ આવે છે અને નિવૃત્ત થઈ ગયા છે, જે નડિયા બદલાઈને ધાબાવાળા મકાન થયા છે, જો કે શાંતિ ધાબામાં નથી અત્યારે, કારણ કે અત્યારે ઘેર ઘેર બીમારીઓ છે. ત્યારે કઢીના રોટલા ખાતા હતા. સાહેબ તમને ખબર હોય તો વાડોમાં ડોરીઓ થતી હતી, ડોરી, એના ડોરીના પાન ખાઈ તો પેટમાં આફરો મટી જતો હતો. અત્યારે ડોરી ક્યાંય નથી જોવા મળતી. કંકુડા પણ અત્યારે ચોખ્ખા નથી મળતા. એની ડીરો, પાડવેલાની ડીરો લોકો ખાતા, ડીરોનું શાક ખાતા હતા ને, એ પણ મજા આવતી હતી. અને અત્યારે મને એક આનંદની વાત છે કે ઘરમાં 2 ખાટલા છે. એવા ઓણવાળા ખાટલા અત્યારે બહુ ઓછા જોવા મળે છે. અને એ આણવાળા ખાટલામાં લોકો સુઈ રહે ને તો દોરી લાગી જતી હતી. બપોરના સમયમાં નીંદર આવતી હતી, સુખની નીંદર. અત્યારે તો આખી રાતના 2-3 વાગે બેઠા થઈને બેહી રહ્યા. અરે કેમ? નીંદર નથી આવતી એમ કે. એટલે અત્યારનું વાતાવરણ પલટાઈ ગયું છે. ઘરે ઘરે એસ્પિરિન ડિસ્પ્રિનની ગોળીઓ ખાવી પડે છે, એલર્જીની દવા લેવી પડે છે, અને નાની ઉંમરે મોતી આવી જાય છે. જોકે અત્યારે જે પાણીમાં જે પાઉચ મળે છે એવા પાઉચ પણ મળતા થઈ ગયા છે, અને પાઉચને ઉપર બાંધેલું હોય, નીચે તોડતા હોય છે. એ પણ અત્યારે ગામડામાં દૂષણ ઓછું થઈ ગયું છે, પણ એની સામે